હેલો જનરાલમાં આજે અમે પરસોત્તમ મહિનો જમવા જઈએ છીએ અત્યારે મામાને ઘરે અને અત્યારે અમે ચિત્રાળથી બહાર નીકળી ગયા છે અને બધાય ગામ આવે છે ધીરે ધીરે અને પછી અમે પહોંચી જાય છીએ મામાને ઘરે ખરેડી વચમાં ઘેટા બકરા આવી ગયા છે અને પછી આ ખરાબ રોડે અમે પહોંચી ગયા એકદમ ખરાબ છે કેમેરો સરખી રીતે હાથમાં નથી રહેતો એકદમ ખરાબ ગાડી આમ હલબલી જાય એવો છે રોડ અને પછી પાછો એવો આવવાનો હતો રોડ તા રસ્તો આવી ગયો હતો એટલે અમે પાછા બચી ગયા એવા રોડ હાટે તો હવે અમે જવા દઈએ ખરેડી સીધા અને હવે આ બીજું ગામ આવી ગયું એકાદું અને પછી અમે ખરેડી પહોંચી ગયા આ ખરેડીના રસ્તા બ્લોક જ છે આખા બધાય અને આ ઇકો અમારા આગળ આવે અને પછી આ દ્રષ્ટિ દીદી અમારું સ્વાગત કરવા ઊભા હતા તો અમે ત્યાં ગાડી રાખી દીધી અને અમે બધા ઉતરી ગયા અને મમ્મી અને નાની બે ઉતરી ગયા પપ્પા ગાડી રાખવા વહી ગયા તો અંદર જઈ અને આ છે અંદરથી મારા મામાનું ઘર તો આ જગ્યાએ જવાનું છે તો અહીંયા આ બધા બેઠા છે અને આ બધા જણ બેઠા છે અને આ બધા મારા માસી અને બે મામી છે અને હવે અંદર દેખાડું તમને આ બધા મારા માસા ને એક માસા છે એક મામા છે સોરી અને આ નવા માસા આવી ગયા પાછા બીજા પાછળ મીશુભાઈ ઊભા હતા ને હવે પછી લેવા આવી ગયા માવા તો મામાએ કીધું માવા લઈ આવો એટલે માવા લેવા વહી ગયા તો એ એમનું આપતા હતા તમે કીધું ડબલું આપો તો એને પછી ડબલું આપ્યું તો અમે પછી આવ્યા હતા ખાવાનું થઈ ગયું તમે બધા ખાવા બેસી ગયા અને પછી હું મીશુ ભેગો આવી ગયો એને ગામના રામ મંદિરે તો અંદરથી તમને બતાવું રામ મંદિર તો જુઓ તમને અંદરથી બતાવું આખું તો આ છે તેનું રામ મંદિર તો અહીંયા રામ ભગવાન લક્ષ્મણજી અને સીતાજી હતા અને નીચે શંખ અને કેટલા બધા પથ્થર હતા એ બધાય અસલી છે ગાઈઝ બધાય અસલી છે એક પથ્થર ખોટો નથી કાંઈ એક શંખ ખોટો નથી અને પછી અહીંયા અમે કેટલી વાર બેઠા અને આ આવે બીજું મંદિર છે એની બાજુનું જ એક મંદિર છે ખોડિયાર માતાનું તો હું તમને આખું મંદિર અંદરથી બતાવું તો આ છે આખો એનો ગોરો ઠંડુ પાણી રહે છે વોટર કુલર હતું પણ એ બગડી ગયું ગોરામાં ઠંડુ પાણી રહે છે મેં હમણાં પીધું ઠંડુ હતું આ બાકડા હતા અને પછી અહીંયા પણ બાકડા અહીંયા બધા બેસે અહીંયા ગઈઢા બધા અહીંયા બેસે અને આ જે માથે છત હતી નહોતી છત એકદમ સમાજ હતું સમાજ જેવું કરી નાખ્યું અને આ છે મંદિર અને સમાજ જેવું એટલે કર્યું કારણ કે વરસાદ આવે તો અહીંયા કેટલાય માણસો જમાડતા એટલે વરસાદ નીચેનું પલરે નહીં અહીંયા પાર્કિંગે થઈ જાય ગાડીઓ એટલે ત્યાં આવું માથે છત કરી નાખી ન કોઈ છત નહોતી એકદમ ખુલ્લો પટ હતો તો અત્યારે આગળ મારી દો અને ઓલા મંદિરે પાછો લઈ જાઓ તો એ મંદિરે પાછો લઈ જાઓ આ પાછા રામ ભગવાનના મંદિર આવ્યો તો આ ચાટ હતું તમે જોવો અને આ બધાય દાન કરવાવાળાનું નામ આ મંદિર હતું અને આ ચાટ મને સમજમાં ના આવ્યો એટલે મેં પૂછ્યું તો એને કંઈ ખબર નહોતી અને પછી અમે ખરેડીને બહાર નીકળ્યા તો પાછા ઘેટા બકરા આવી ગયા ઘેટા બકરા બધી જગ્યાએ અમે હારે જ આવે છે એ ખબર નથી પડતી જ્યાં જઈને ત્યાં ઘેટા બકરા આવી જાય છે તો અમે બહાર નીકળી અને હવે અમે પહોંચી ગયા અમારા ગામમાં અને અમારા ગામમાં ગાડી પાર્ક કરી નાખી તો આજ સાથે આપણો આ બ્લોગ ખતમ.